તો કેમ છો મિત્રો તમે લોકો મારા લેખે મજામાં જઈશો તો આ છે આપણો ત્રીજો બ્લોગ ને આપણે બનાવવાનો છે 25 બ્લોગ જોઈ પછી તમે લોકોને બ્લોગ સારા લાગતા હશે તો આપણે કન્ટિન્યુ ચાલુ રાખતી નકર પછી બંધ કરી દઈશું. આ છે રમેશ પરમાર જે કહે છે કે વિડીયો બનાવવો હોય તો સારો બનાવજે નકર બનાવતો નહીં. પછી હું મને ખોટી હિખામણ દઈને એ બે બાજવા માંડ્યા ફાકી હાટું. પછી હું સોડાની વાત કરી હતી તમે વયા ગયા સોડા પીવા એ દુકાને રામભાઈને હાથ મિલાવીને દુકાનની અંદર વયા ગયા તો હરસ કે રૂપિયો માંગુ હું રૂપિયો દઈ દેજે. અરે હા ભાઈ દઈ દે. તો અહીંયા અમારા દેશના પ્રધાનમંત્રી એટલે કે રાહુલભાઈ મોદીની એન્ટ્રી થઈ છે. હું રાહુલિયાની થોડીક વાર નસો થઈ છે. મેહુલ ખાતો તો કચોરી. પછી મેહુલ રૂપિયાવાળા ગોલાની ચોરી કરતો હતો તો હરેશનું ધ્યાન પડ્યું. પછી અમે અહીંયાથી કરી ભાગવા વાળી. હું અનિલ હજી તો આમ જાતા જ હતા તો અનિલને કોકનો ફોન આવી ગયો. અનિલ યાર કોણ વાત કરતું હતું એ મારે તમને કેવું નથી. તમને ખબર હોય તો કોમેન્ટ કરી દો. પછી તો અહીંયા આ બધા બાકાચીકી બોલાવતા હતા. પછી મેં રોહિતને કીધું કંઈક એવું કરી દે કે આ બધા લોકો મજબૂર થઈ જાય કે આ વિડીયોને લાઈક કરવી જ પડે. પછી રોહિતે કંઈક આવું કર્યું. પછી હું અહીંથી થોડાક ભાઈબંધો નીકળ્યા તો આ ભાઈબંધ કે મારો સીન લેજે તારો વિડીયો રાતો રાત વાયરલ થઈ જાય. પછી તો મેં એ ભાઈબંધનો સીન લીધો ને આ ભાઈબંધનો સીન લીધો. પછી તો મારે ભાવલા સલાઈ જવું હતું તો આપણા રસ્તામાં બે ભાઈબંધ ભેગા થઈ ગયા. આ છે જેકે અને ગાડી આગતા આવડતી નથી ને ગાડીમાં તો બેસી ગયો. ને અફસોસની વાત તો એ હતી ગાડીમાં ચાવી નથી. મારો હમકો જિંદા મત છોડો સાલો. પછી તો હું ભાવલો વયા ગયા સલાએ. મારો હાઈવે હતો એ બરોબર હતો. અહીંયા તો નેશનલ હાઈવે આવી ગયો. કેસો લગા મેરા મજાક. ફાઇનલી અમે પંપે પહોંચી ગયા ને અહીંયા અમે ગાડી પચામાં ફૂલ કરાવીને આવી ગઈ. પછી અમે નીકળી ગયા ડાયરેક્ટ ખંભાળીએ. અહીંયા તો મેચ ચાલુ હતો. મિત્રો અહીંયા કંઈક બને છે હું બને છે એ તો મને નથી ખબર પણ જેથી બને ને તે દેખાડી દઈ. ફાઇનલી રખડતા ભાટકતા અમે પહોંચી ગયા ખંભાળી. અહીંયા કેવાકનું કામ ચાલુ છે કહેવાનું છે એ મને ખબર. પછી હોસ્પિટલે જઈ કામ પતાવીને પાછા નીકળી ગયા ઘર બાજુ. અહીંયા પહોંચ્યા તો મેચ હજી ચાલુ હતો. એટલી વાર કઈ મેચ હોય ઘરે જાવ ઘરે એને એમ કહીને હું હજી ઘરે પહોંચ્યો જ તો મેહુલનો ફોન આવ્યો કે હાલ રખડવા તો એના ભેગો રખડી આવ્યો. આપણે પહોંચી ગયા શમશાન. અહીંયા આપણા બધા કલેજા હતા જ. આજ માટે એટલું ઘણું. ફરી મળીશું અવાનવા બ્લોગ સાથે.